આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું, વાગી ગયા 12, કારણ કે મહેમાન આવ્યા હતા એને હવે જવાનું છે, તો એની બધી તૈયારીમાં લાગ્યા હતા. ને જવું જ છે ને મહેમાન કાલે બધા સુરતથી આવ્યા હતા ને બાઈક 4 વ્હીલ, તે થાકી ગયા હતા બધા, એટલે મેં ભાઈ કંઈ વધારે બ્લોગ ન ચાલુ કર્યો. અને અત્યારે તમને બતાવું જો ક્યાં અહીં તો મારી ગોતવા જો આ બેઠા જો બધા. તો જો સુરતથી આવ્યા બધા મહેમાનને બતાવું જો ગોપી દીદી, ઉમીભાઈ, બુમા, કેમ છે મનીષા કાકી, જીવન કાકા, હૈલી ટાટા કર દે ટાટા. તો અમે લોકો જો આવ્યા રામનાથમાં દર્શન કરવા હતું. જોવો થેલા જવા માંડ્યા મીરા દીદીના. હયું તો ગાડીમાં એની ફેવરેટ ગાડીમાં ચડી ગયો. હા આ બે ગઈ લેવાની જ છે. ચૂમ દેખાય એટલે પૂરું. કાયું હયું ટાટા ટાટા. ગાંડીઓ પાછો ગાડી આવજો ટાટા. તો 6 વાગ્યા ને થોડીક વાર હુઈ ઉઠી ગયો, કારણ કે કંટાળો એટલી હદે આવે છે તમે વાત જવા દો. ઝીણી હરી રોયા ગયા. કેટલો કંટાળો આવે છે તને? બહુ કંટાળો આવે છે. યામી તો ઉઠીને મને કે હાલ નીચે હઈ ઉઠી પાય ઉઠી ગયો હાલ જલ્દી હાલી રોજ જાતી ઉઠીને હેરાન કરવા. એટલે ઓલો તો હું અમારે ટાઈમ ગયો જતો, હરી પૈડા રાખે, યામીને માયરા રાખે, નખા પાડી, આખો દી ક્યાં જતો જ ખબર નથી પડતી. એમ નો કર હયા નાયા આવતો રે મારો માં બે આખો દી એકબીજાને મારવા વાળી. ને હજી કેટલા 2 વાગે નીકળ્યા ને? હા 1:30 વાગે તો ઘરે આવ્યા હતા હજી. પછી સામાન પેક કર્યો. 1:30 વાગે ઘરે આવ્યા. અરે મેં પછી સામાન પેક કર્યો. અંદર આવીને મેં યામીને મોબાઈલ આપ્યો ને ત્યારે 1:33 થઈ હતી. હજી 6 વાગ્યા એટલે 5 કલાક થઈ. 5 કલાકનો ટાઈમ નથી જતો. એમાં હુઈ ગયા હતા. હા ઘરની હાલત જો. તો મહેમાન આવ્યા હોય એટલે એવું જ હોય. મને લાગી ગઈ હવે ભૂખ, નીચે જઈ થોડુંક નાસ્તો વાસ્તો કરી કાંઈ ગજબની ભૂખ લાગી. જઈમો નહોતો હું, ખાલી નાસ્તો જ કર્યો હતો. જઈ થોડુંક ખાઈ લઈ. યામી શું કરસ? આવે મમ્મા બેટા, આવે બેટા. શું કે કેવો કંટાળો આવે? અમારી એમ જ છે, ટાઈમ નથી જતો. લે એ આવી જાય પપ્પાને બર્થડે 6 મહિનામાં હમણાં પાસે. 3 મહિના તમારો બર્થડે અધિક મહિનામાં આવશે ભાઈ. અધિક મહિનામાં આવવાની? જેઠ મહિના. હા 3 મહિના તો પછી માજી 3 મહિના પાછી આવશે રોકા. ઠીક તો હવે તું ઓલું એસીની વાત કરતી હતી, શું કરવું છે? હે ઓય જવાબ તો દે. શું ખાવું યામી? શું કહેવાય એને? ખાંડ. ખાંડ ખાવી? નાકમાંથી ખાંડ નીકળે એનું કાઈ નહીં. પછી દવા કોણ પી હે? હે ઉભા રહ્યો નહીં. હાલ ઊભી રે, મમ્મી આપે.
જા બાપા અહીં વહી જા હાલ 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 તો ભેગા ભેગ ભેગું જમવાની તૈયારી કરે છે. શું બનાવો આજે? તુવેર દાળની વઘારેલી ખીચડી. હા હમણાં નાસ્તો કર્યો તો ને કઈ બહુ ભૂખ જેવું નથી એમ તો કીધું વઘારેલી ખીચડી બનાવી નાખી બધાને હાજર. હું મેં જીણી જવા નથી એટલે મેં રવિવારની ફરમાઈશ નથી કહી. ઓહો હો તો આજે રજા છે કા? હા તે સન્ડે નથી સન્ડે ભૂલાઈ ગયો આજે તઈ કે આજ સન્ડે છે એમ યાદ જ નથી. પછી જીણી બ્લોગ જોઈને ખાલી થાય. કાકા હું ગઈ તે દી તમે આવું બનાવ્યું. એને પણ મોસ્ટ ઓફ વસ્તુ બનાવી ખવડાવી દીધી. લગભગ તો કઈ બાકી નથી. એની બધી ફેવરેટ વસ્તુ એને ખવડાવી દીધી. અને આ જો શું કરસ તું? ન્યા ઈચા ખવાય હે ઈચા ખા કે હાલો જમવા કે જમવા જમવા હા કેવું બનાવ્યું મમ્મીએ? મસ્ત મસ્ત તુવેરની ખીચડી બની ગઈ છે જો. ધુમાડો આવે. ગલમ ગલમ થયો કે આયુભાઈ બોલાવ ખાવા. આયુભાઈ બોલાવ. હાલ હયું કે તો હયું હાલ કે તો યામી હયું ક્યાં બેન? હયું ક્યાં? હયું બાબા વયો ગયો. કોના ભેગો ગયો? એમ દાદા ભેગો ને બા ભેગો વયો ગયો ને? ના તો ફટાફટ હવે ખાઈ લઈ કારણ કે આજથી તો કન્ટિન્યુ પાછું લાઈવ આવવાનું છે. હવેથી ડેઈલી લાઈવ પાછું ચાલુ થાય એટલે હવે જે લોક જોવે છે એ આવી જાજો ફટાફટ લાઈવમાં. ટાઈમિંગ બદલાવું છે 9 વાગ્યાનો. હે 9 થી 9:30 ની વચ્ચે. ફિક્સ 9 નહીં પણ 9:30 પહેલા આવી જાવ. 9 થી 9:30 ની વચ્ચે. તો ખીજાઈને કહી દે હરખું ખીજાય આવી જ જાજો. ન સાંભળતા. ખીજાય ન સાંભળતા અને પ્રેમથી નહીં ન સાંભળતા. હવે એ મનથી ના આવે ને તો સારું એમ. બાકી ખીજાય નહીં ન સાંભળતા અને પ્રેમથી નહીં ન સમજતા. સમજવા વાળા આવી જાય છે, ન સમજવા વાળા નથી આવતા. તો આવી જ જાજો બરોબર. 9 થી 9:30 ની વચ્ચે લાઈવ ચાલુ થાય ડેઈલી બરોબર. ફટાફટ ખાઈ લો મને લઈ ગયા ભૂખ. શું કરવું છે એનું? અરે આ વીક્સ છે, શરદી થઈ હોય તો નાકે ચોપડવાનું હોય. પણ આને સૂંઘવાનું હોય આમ. લગાડવા દે બરસે કાઈ ન થાય કા બેટા. કેમ એ હયું ક્યાં નથી? એ ઘરે વયો ગયો. તને ગમે છે હયાન વગર? ગમે છે હયાન વગર? હે ગમે છે. હે તો ચાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી કારણ કે બહુ થાકી ગયા છીએ. કાલ રાતે મોડે સુધી જાગ્યા હતા, સવારે વહેલા ઉઠ્યા વહેલા એટલે 8 વાગે પણ જાગ્યા હતા મોડે સુધી. અને પછી કામ કર્યું, મહેમાન ગયા, પછી બહુ કામ હતું એટલે થાકી ગયા છીએ. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી કે આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ જોઈ આવજો. સબસ્ક્રાઈબ તો કરો હો પણ જોવા કેમ નથી ચાહતા તમે? જોઈ આવજો એટલે અમને મજા આવે નવા નવા વ્લોગ બનાવવાની. તો ચાલો. અને હા, હવેથી તમને અમારા વ્લોગમાં હયાનભાઈ જોવા નહીં મળે, એકલા યામી જ જોવા મળશે. અયુભાઈ વયા ગયા. અયુભાઈ વયા ગયા અમારા. નકર તો ક્યારના આટા મારવા માંડ્યા હોય રૂમમાં બધે ફરતે ને એના યામીની ધમાલ થઈ ગઈ હોય ચાલુ. એટલે હવે હમણાં તમને અયુભાઈની ધમાલ નહીં જોવા મળે. તો ચાલો મળીએ બધાને કાલે. બાય બાય.